ચેપ્ટર નંબર 4 સંકર સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 4 જોઈશું આજે. તો દાખલા નંબર 1 સ્વાધ્યાય 4 માં દાખલા નંબર 1 શું કીધું છે આપણને કિંમત શોધો. તો i ની 18 ઘાત પ્લસ 1/i ની ઘાત છે તમારે 25 ની ઘાત 3 આવું આપેલું છે અને આપણને કહેવામાં આવ્યું છે કિંમત શોધો. બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે i ની 18 ઘાત હોય તો i ની 18 ઘાતને આપણે આવી રીતે લખી શકીશું કે ભાઈ i વર્ગ ની ઘાત 9, કારણ કે 9 દુને 18 થશે એટલે i વર્ગ ની ઘાત થશે તમારે 9 પ્લસ 1/i છે એટલે કે 1 ની ઘાત 25 એટલે જવાબ આવે 1 જ, અને છેદની અંદર i ની ઘાત થશે તમારે 25 ની ઘાત 3 આવું થશે. હવે આગળ જોઈએ તો i વર્ગ એટલે આપણે જાણીએ છીએ -1 મૂકવાના છે. આખા ચેપ્ટરમાં i વર્ગ જ્યાં દેખાશે ત્યાં આગળ આપણે મૂકીશું -1. તો i વર્ગની જગ્યાએ તમે મૂકી દીધું -1 ની ઘાત થઈ ગઈ 9 પ્લસ 1/i ની 25 ઘાત છે એટલે આપણે આ રીતે લખી શકીશું કે ભાઈ i વર્ગ ની ઘાત 12 એટલે કે 12 દુ 24, એક ઘાત હજી ઘટે 25 કરવા માટે ઇન્ટુ i કરવું પડે મારે, એટલે 12 દુ 24 ને 1 25 ઘાત થઈ જાય ની ઘાત 3. હવે -1 ની ઘાત 9 એટલે કે ઘાત અયુગ્મ હોવાથી જવાબ આવશે તમારે -1 જ રહેશે. અહીંયા આગળ પ્લસ 1/i વર્ગની જગ્યાએ ફરીથી તમે -1 મૂકો એટલે -1 ની ઘાત થશે 12 ગુણ્યા i ની ઘાત 3 થશે આવું. હવે જોઈએ તો -1 પ્લસ -1 ની ઘાત 12 એટલે યુગ્મ ઘાત હોવાથી -1 ની 12 ઘાત એટલે જવાબ તો ધન જ રહેશે. એટલે તમારી જોડે શું વધશે? i ગુણ્યા 1 એટલે કે 1/i જ વધશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે અહીંયા આગળ -1 પ્લસ i છેદમાં રાખવાનો નથી, એટલે i છેદમાં હોય તો તમારે શું કરવું પડે? તો i વડે ગુણીશું અને i વડે ભાગીશું, એટલે i છેદમાં i ની ઘાત 3. એટલે ટૂંકમાં આપણે એવું કહીશું કે ભાઈ જે છેદમાં હોય i વાળું પદ એના વડે ગુણીને ભાગી નાખીશું. એટલે -1 પ્લસ 1 ગુણ્યા i એટલે અંશમાં થઈ જશે તમારે i, અને છેદમાં i ગુણ્યા i એટલે થશે i વર્ગ ની ઘાત 3 થશે. હવે i વર્ગ એટલે ફરીથી તમે જાણો છો -1 મૂકવાનું છે, એટલે -1 પ્લસ i ના છેદમાં -1 થશે. હવે i વર્ગની જગ્યાએ તમે મૂકી દીધા -1, એટલે અહીંયા જુઓ પ્લસ માઇનસ એટલે શું થઈ જશે? -1 પ્લસ માઇનસ i ની ઘાત 3 થશે. અહીંયા આગળ આપણે -1 i ની ઘાત 3 છે એટલે માઇનસ કોમન કાઢી લઈશું આપણે. તો માઇનસ કોમન કાઢો એટલે અંદર થઈ જાય તમારે પ્લસ. હવે માઇનસ કોમન કાઢી પણ માઇનસ ની ઘાત 3 થશે એટલે અયુગ્મ ઘાત હોવાને કારણે -12 આવશે જ. એટલે આ જે બે પદ છે એમાંથી માઇનસ સાઇન કોમન કાઢી પણ એનો ઘન કરવાનો છે, એટલે ઘન કરો એટલે જવાબ માઇનસ જ રહે, એટલે -12 આવશે. એટલે હવે અંદર 1 પ્લસ i થઈ જશે કારણ કે બંને પદ હવે ધન થશે. હવે આપણે જાણીએ છીએ કે a પ્લસ b નો ઘન, a પ્લસ b ના ઘનનું સૂત્ર શું છે? તો કે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3a² b પ્લસ 3ab². એટલે આપણે એપ્લાય કરીએ અહીંયા આગળ તો 1 નો ઘન 1 થશે, પ્લસ b નો ઘન એટલે i નો ઘન થશે, પ્લસ 3a² b એની જગ્યાએ 1 છે એટલે 3 ગુણ્યા 1 નો વર્ગ એટલે 1 જ થશે, ઇન્ટુ i થશે, પ્લસ 3ab² એટલે 3 ઇન્ટુ 1 ઇન્ટુ b² એટલે i નો વર્ગ. આપણે અહીંયા આગળ a પ્લસ b ના ઘનના સ્વરૂપમાં આ સ્ટેપને લખી કાઢ્યું છે. જોઈએ તો હવે 1 પ્લસ i ના ઘનને આપણે જાણીએ છીએ કે i² ઇન્ટુ i લખીશું. શું લખીશું? i² ઇન્ટુ i. અહીંયા આગળ 3 ઇન્ટુ i એટલે 3i થશે, અને i² એટલે આપણે મૂકી દેવાના છે -1.
ઓકે, તો -1, હવે આઈ સ્ક્વેર ની જગ્યાએ તમે શું મૂકશો? -1 મૂકશો, એટલે પ્લસ ગુણ્યા માઇનસ, એટલે જવાબ આવશે તમારે માઇનસ અને થઈ જશે આઈ, કારણ કે આઈ સ્ક્વેર ની જગ્યાએ -1 મૂક્યું છે, એટલે 1 - i થઈ જશે. અહીંયા આગળ 3i અને આ પ્લસ માઇનસ -3 થશે. તો અહીંયા આગળ જોઈએ 1 - 3, આઈ વગરના પદનું આપણે સાદરૂપ આપી દઈએ, એટલે કે સરવાળો બાદબાકી કરી દઈએ. તો અહીંયા આગળ 1 છે, અહીંયા -3 છે, એટલે તમારો જવાબ આવી જશે -2. -i + 3i, એટલે કે i વાળા પદનો સરવાળો બાદબાકી કરી દઈએ, એટલે 3i - i થઈ જશે તમારે +2i. ખ્યાલ આવી ગયો? હવે આ માઇનસ નિશાની અંદર લઈ જઈશું કૌંસની અંદર, એટલે -2 અને આ થશે -2i. એટલે આ તમારી કિંમત શોધાઈ ગઈ. a + bi સ્વરૂપમાં તમે જવાબ લાવી દીધું છે, સંકર સંખ્યા મેળવી લીધી છે. હવે જોઈશું આપણે દાખલા નંબર 2. દાખલા નંબર 2 એવું કહેવા માંગે છે કે ભાઈ કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે સાબિત કરો કે રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા Z2, અહીંયા આગળ રિયલ પાર્ટ એટલે શું? વાસ્તવિક ભાગ કહેવાય. Z1 ગુણ્યા Z2 નો વાસ્તવિક ભાગ બરાબર વાસ્તવિક ભાગ Z1 નો, એટલે કે રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા રિયલ પાર્ટ ઓફ Z2, એટલે કે વાસ્તવિક ભાગ Z2 નો, માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z1, એટલે કાલ્પનિક ભાગ Z1 નો, અને ગુણ્યા ઇમેજનરી પાર્ટ Z2, એટલે કાલ્પનિક ભાગ Z2 નો. અહીંયા આગળ સાબિત કરો દાખલો છે, અને કોઈ પણ બે સંકર સંખ્યા તમારે લેવાની છે. તો આપણે ધારી લઈશું દાખલા નંબર 2 માટે કે ધારો કે Z1 સંકર સંખ્યા તમારી a1 + ib1 છે તમારી પાસે. ધારો કે કોઈ સંકર સંખ્યા Z1 બરાબર a1 + ib1 છે તમારી પાસે, અને બીજી સંકર સંખ્યા Z2 બરાબર આપણે ધારી લઈએ કે a2 + ib2 છે. એટલે આ બે સંકર સંખ્યાનો ઉપયોગ કરીને તમારે સાબિત કરવાનું છે કે રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા Z2 બરાબર રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 ગુણ્યા ઇમેજનરી પાર્ટ ઓફ Z2. તો અહીંયા આગળ લખું છું શું સાબિત કરવાનું છે તે, એટલે કે રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા Z2 બરાબર રિયલ પાર્ટ ઓફ Z1 ગુણ્યા રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 ગુણ્યા ઇમેજનરી પાર્ટ ઓફ Z2. આવું સાબિત કરવું છે તમારે. તો સૌ પ્રથમ તમારે અહીંયા આગળ જે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીશું આપણે, અને ડાબી બાજુ સૌ પ્રથમ Z1 ગુણ્યા Z2 નો ગુણાકાર મેળવવો પડે. એટલે સૌ પ્રથમ શોધીશું આપણે Z1 ગુણ્યા Z2 નું મૂલ્ય. એટલે Z1 તમને આપેલું છે, તમે ધારેલું છે સંકર સંખ્યા, તો કે a1 + ib1 શું થશે? a1 + ib1 મૂકી દીધું Z1 ની જગ્યાએ કિંમત આપણે. પછી Z2 ની જગ્યાએ કિંમત મૂકી દઈએ આપણે a2 + ib2. આ રીતે આપણે Z1 અને Z2 નું મૂલ્ય મૂકી દીધું. હવે બંનેને આપણે કૌંસ ખોલી દઈએ, ગુણાકાર કરી દઈએ, તો શું થશે? a1 નો ગુણાકાર a2 જોડે થશે, એટલે a1 ગુણ્યા a2 પ્લસ a1 નો ગુણાકાર આની જોડે થશે, એટલે શું લખાશે? તો કે i આપણે આગળ લખીએ, એટલે કે i * a1 શું થશે? b2, પછી પ્લસ ib1 નો ગુણાકાર a2 જોડે કરો, એટલે i પહેલા લખીએ આપણે, તો i * b1 a2 પ્લસ ib1 ગુણ્યા ib2, એટલે કે i * i એટલે i² થશે, અને b1 ગુણ્યા b2 થશે. તો આ રીતે તમે કૌંસ ખોલી શકો છો. હવે અહીંયા આગળ a1 ગુણ્યા a2 પ્લસ આ બે પદમાંથી તમે i કોમન કાઢી લો. બંને પદમાં i છે એટલે i કોમન કાઢી લો, એટલે શું વધે? a1 b2 પ્લસ b1 a2 વધે. અને અહીંયા આગળ તમે જાણો છો i² ની જગ્યાએ મૂકી દેશો તમે -1, એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. હવે થશે b1 ગુણ્યા b2. તો અહીંયા આગળ તમારે i વગરના પદ તમને બે દેખાય છે, તો a1 a2 માઇનસ b1 b2 એને સાથે ગ્રુપમાં લઈ લો.
તો શું થશે તો કે a1 ગુણ્યા a2 માઇનસ b1 ગુણ્યા b2 પ્લસ આ પદ લખી લઈશું એટલે કે i ઇન્ટુ a1 b2 પ્લસ a2 b1 લખાશે. તો આ જે જવાબ લાયા તમે z1 ગુણ્યા z2 નો જવાબ લાયા. કોનો જવાબ લાયા? z1 ગુણ્યા z2 નો જવાબ લાયા છો. હવે આપણે શોધવાનું શું છે, જે સાબિત કરવાનું છે એની પર જઈએ તો અહીંયા આગળ તમે અરે z1 ગુણ્યા z2 નો વાસ્તવિક ભાગ શોધવાનો છે. તો z1 ગુણ્યા z2 ને આપણે સંકર સંખ્યા સ્વરૂપમાં એટલે કે a પ્લસ bi સ્વરૂપમાં કન્વર્ટ કરેલું છે. એમાંથી આપણે વાસ્તવિક ભાગ લેવાનો છે એટલે કે રિયલ પાર્ટ ઓફ z1 ગુણ્યા z2 ઇઝ ઇક્વલ્સ ટુ વાસ્તવિક ભાગ એટલે કયો ભાગ? i વગરનો જે પદ હોય એને આપણે કહીએ છીએ વાસ્તવિક ભાગ. એટલે અહીંયા આગળ તમને વાસ્તવિક ભાગ આપેલો છે a1 ગુણ્યા a2 માઇનસ b1 ગુણ્યા b2. એટલે આ તમારી ડાબી બાજુ તૈયાર થઈ ગઈ. આ તમારી ડાબી બાજુ છે. જે સાબિત કરવાનું છે એની ડાબી બાજુ તમને આપેલી છે a1 a2 માઇનસ b1 b2 મળે છે. હવે જમણી બાજુ સ્ટાર્ટ કરીએ તો અહીંયા આગળ આપણે લખી નાખીએ કે ડાબી બાજુનો જવાબ આ છે. હવે જમણી બાજુ શોધીએ તો જમણી બાજુ બરાબર જમણી બાજુમાં તમારે શું સાબિત કરવું છે તો કે રિયલ પાર્ટ ઓફ z1 ગુણ્યા રિયલ પાર્ટ ઓફ z2 માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ z1 ગુણ્યા ઇમેજનરી પાર્ટ ઓફ z2. એટલે લખીએ છીએ આપણે તમને જે આપેલું છે ડાબી બાજુ એ લખીએ છીએ કે રિયલ પાર્ટ ઓફ z1 ગુણ્યા રિયલ પાર્ટ ઓફ z2 માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ z1 ગુણ્યા ઇમેજનરી પાર્ટ ઓફ z2 આવું આપેલું છે તમને. ઓકે, તો જોઈએ આપણે રિયલ પાર્ટ ઓફ z1 એટલે કે z1 નો વાસ્તવિક ભાગ શું આવશે? તો z1 નો વાસ્તવિક ભાગ આવે a1. એટલે રિયલ પાર્ટ ઓફ z1 નો જવાબ લખીશું આપણે a1. પછી રિયલ પાર્ટ ઓફ z2 એટલે કે z2 નો વાસ્તવિક ભાગ શું આપેલું છે આપણને? a2. તો રિયલ પાર્ટ ઓફ z2 ની કિંમત આવશે અહીંયા આગળ a2. ઇમેજનરી પાર્ટ ઓફ z1 એટલે કે કાલ્પનિક ભાગ z1 નો, એટલે કાલ્પનિક ભાગ z1 નો એટલે i નો સહગુણક થાય અને i નો સહગુણક z1 માં શું આપેલું છે? b1. એટલે એનું મૂલ્ય લઈશું આપણે b1. તેવી જ રીતે ઇમેજનરી પાર્ટ ઓફ z2 એટલે કે કાલ્પનિક ભાગ z2 નો શું આપેલો છે તમને? તો આપેલું છે b2. એટલે અહીંયા આગળ કિંમત મૂકી દઈએ b2. એટલે તમને સાબિત થાય એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અહીંયા આગળ તમે સાબિત કરી શકો છો. તો આ તમારી ડાબી બાજુ છે અને આ તમારી જમણી બાજુ છે. બંનેના જવાબ સરખા એટલે આ રીતે સાબિત થાય. ખ્યાલ આવી ગયો? હવે જોઈશું આપણે દાખલા નંબર 3. ખૂબ જ અગત્યનો દાખલો છે આ. 1/1 minus 4i minus 2/1 plus i 3 minus 4i છેદમાં 5 plus i ને પ્રમાણિત સ્વરૂપમાં મૂકો. આવું આપણને આપેલું છે. તો જોઈએ દાખલા નંબર 3. 1/1 minus 4i minus 2/1 plus i into 3 minus 4i છેદમાં 5 plus i ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપ એટલે કયું સ્વરૂપ? z equals to a plus ib સ્વરૂપ છે. પ્રમાણિત સ્વરૂપ એટલે z equals to a plus ib સ્વરૂપમાં ફેરવવાનું છે. આપણને આ રકમ આપેલી છે. અગત્યનો દાખલો છે, સમજીએ આપણે. તો સૌ પ્રથમ 1/1 minus 4i આપેલું છે એની આપણે અનુબદ્ધ કરણી લઈશું. તમે જાણો છો કે અનુબદ્ધ કરણી એટલે શું? જે છેદમાં a plus ib સ્વરૂપો હોય, ખ્યાલ આવે? એની વચ્ચેની નિશાની બદલીને ઉપર નીચે ગુણીને ભાગી નાખવાનું. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ 1 minus 4i આપેલું છે એટલે અનુબદ્ધ કરણી શું આવે? 1 plus 4i ના છેદમાં 1 plus 4i થશે, વચ્ચે માઇનસ 2/1 plus i. અહીંયા 1 plus i છેદમાં છે તો એની અનુબદ્ધ કરણી શું આવશે? તો કે 1 minus i છેદમાં 1 minus i ઇન્ટુ
આ પદ આપેલું છે એની પણ અનુબદ્ધ કરણી લઈ લઈશું આપણે. તો 3 - 4i છેદમાં 1 + i ગુણ્યા 5 - i છેદમાં 5 - i. આ રીતે અનુબદ્ધ કરણી થશે. હવે જોઈએ તો કૌંસ ખોલી નાખો સૌપ્રથમ. તો શું થશે? 1 × 1 + 4i એટલે 1 + 4i ના છેદમાં x - y x + y એટલે x² - y² થશે એટલે કે 1 - 16i² એવું લખાશે. 4 નો વર્ગ શું થશે? 16 ને i નો વર્ગ થશે એટલે 1 - 16i². -2 × 1 - i ના છેદમાં અહીંયા આગળ પણ એવી જ રીતે x + y x - y એટલે x² - y² લખાશે એટલે 1 - i² થશે. ઇન્ટુ અહીંયા આગળ કૌંસ ખોલી નાખીએ આપણે, કારણ કે આ બે પદ છે અંશમાં, એ બંનેનો ગુણાકાર થશે એટલે 3 × 5 = 15 થશે એટલે કે 15 - 3i - 20i અને -4i² એવું થશે. છેદમાં 5 + i × 5 - i એટલે 25 એટલે કે 25 - i² એવું લખાશે. ઓકે, હવે જોઈએ તો 1 + 4i ના છેદમાં i² ની જગ્યાએ તમે -1 મૂકશો. -1 મૂકો એટલે અહીંયા શું થાય? તો -1 ગુણ્યા માઇનસ આગળ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે કે 1 + 16 થશે એટલે તમારો જવાબ આવશે 17. અહીંયા આગળ 2 × 1 - i ના છેદમાં અહીંયા i² ની જગ્યાએ -1 મૂકશો એટલે 1 - +1 એટલે થઈ જશે 2 એટલે છેદમાં થશે 2. અહીંયા આગળ i² એટલે -1 એટલે અહીંયા આગળ થઈ જાય તમારે -4 એટલે 15 - 4 15 - 4 એટલે થશે તમારે 11. -3i - 20i એટલે -23i છેદમાં શું થશે? હવે છેદમાં થશે i² ની જગ્યાએ તમે -1 મૂકશો. i² ની જગ્યાએ -1 એટલે 25 + 1 એટલે થશે તમારે 26. ખ્યાલ આવી ગયો? આ રીતે થશે. અહીંયા આગળ 1 + 4i અહીંયા 2 કેન્સલ. ખ્યાલ આવ્યો? 2 કેન્સલ થશે. છેદમાં 17 માઇનસ અહીંયા થશે 1 - i ઇન્ટુ 11 - 23i છેદમાં 26 આ રીતે લખાશે. હવે જોઈએ તો 1 + 4i અહીંયા આગળ લસા લઈ લઈશું એટલે 17 અહીંયા ગુણાશે, 17 અહીંયા પણ ગુણાશે ને આ માઇનસ નિશાની અંદર પણ જશે એટલે શું થશે? 17 × 1 = 17 પણ -17 આ માઇનસ માઇનસ પ્લસ અને આ 17i થશે. છેદમાં કેટલા? 17. અહીંયા આગળ 11 - 23i ના છેદમાં 26 થશે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ તો અહીંયા આગળ 1 - 17 એટલે થશે તમારે -16. 4i + 17i એટલે થશે તમારે 21i છેદમાં 17 ગુણ્યા 11 - 23i છેદમાં 26. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમારે કેલ્ક્યુલેટર લઈને બેસવું પડશે અને કેલ્ક્યુલેટ કરવું પડશે કે ભાઈ -16 × 11 એટલે અહીંયા આગળ તમારે -16 × 11 કરશો એટલે શું જવાબ આવશે? તો -176 આવશે. સૌ પ્રથમ ગુણાકાર કરીશું એટલે પછી -16 × -23 કરીએ તો તમારો જવાબ આવશે 368 એટલે માઇનસ માઇનસ પ્લસ 368i. હવે 21 × 11 કરો તો 21 × 11 કરશો એટલે તમારે અહીંયા પણ પ્લસ આવશે. શું આવશે? અહીંયા આગળ 231i આવશે અને 21 × -23 એનો જવાબ આવશે તમારે પ્લસ માઇનસ માઇનસ 483i² પણ આગળ માઇનસ આવશે. છેદમાં 17 × 26 નો ગુણાકાર કરો એટલે 442 તમને જવાબ મળશે એટલે અહીંયા આગળ આવશે 442. બરોબર છે? તો હવે -176
અહીંયા આગળ આ બેનો સરવાળો કરશો એટલે 599i થઈ જશે. શું આવશે જવાબ? 368i પ્લસ 231i એટલે તમારો જવાબ આવશે 599i. અહીંયા આગળ તમે આઈ સ્ક્વેર ની જગ્યાએ મૂકશો -1 એટલે -1 મૂકો એટલે આગળ માઇનસ નિશાની છે જ એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્લસ 483 લખાશે. એટલે અહીંયા આગળ આવશે 483 છેદમાં 442. તો જોઈએ આપણે 483 ઓછા 176 કરો એટલે 307 જવાબ મળશે તમને. એટલે અહીંયા આગળ પ્લસ 307 પ્લસ 599i છેદમાં 442. હવે આપણે સેપરેટ ડિવાઈડ આપી દઈશું કારણ કે આપણે તો પ્રમાણિત સ્વરૂપમાં જવાબ લાવવાનો છે. પ્રમાણિત સ્વરૂપ લાવવા માટે શું હોય છે? a પ્લસ bi. સંકર સંખ્યા કયા સ્વરૂપમાં લખીએ છીએ આપણે? a પ્લસ bi સ્વરૂપમાં લખીએ છીએ. એટલે અહીંયા 307 છેદમાં 442 પ્લસ 599 છેદમાં 442i આ તમને પ્રમાણિત સ્વરૂપમાં a પ્લસ ib સ્વરૂપમાં તમને જવાબ મળે છે. એટલે આ રીતે આ ખૂબ અગત્યનો દાખલો છે. આ દાખલો તમને 3 માર્ક્સ અથવા 4 માર્ક્સમાં પૂછી શકે છે. હવે જોઈશું દાખલા નંબર 4. દાખલા નંબર 4 શું આપેલું છે કે જો x માઇનસ iy બરાબર, દાખલા નંબર 4 માં જો x માઇનસ iy બરાબર વર્ગમૂળની અંદર a માઇનસ ib છેદમાં c માઇનસ id હોય તો સાબિત કરો કે, શું સાબિત કરવું છે આપણે? તો કે x વર્ગ પ્લસ y વર્ગ નો વર્ગ બરાબર a વર્ગ પ્લસ b વર્ગ છેદમાં c વર્ગ પ્લસ d વર્ગ આવું સાબિત કરવું છે. હવે આવું સાબિત કરવા માટે તમારે અહીંયા આગળ અમુક નિયમોનો ઉપયોગ થાય છે. એ નિયમો તમારે યાદ રાખવાના છે. ઓકે, તો જોઈશું આપણે. જે સાબિત કરવાનું છે એ શું સાબિત કરવું છે કે ભાઈ x માઇનસ iy બરાબર તમને આપેલું છે a માઇનસ ib ના છેદમાં c માઇનસ id એવું આપેલું છે અને આપણે આ સાઈડમાં જે છે એ આપણે સાબિત કરવું છે. એના માટે હું તમને અહીંયા આગળ થોડું સમજાવવા માંગુ છું કે ભાઈ આ દાખલાની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ થશે. તો એનું ડિસ્કશન આપણે સાઈડમાં કરી લઈએ. સૌપ્રથમ તો ધારો કે તમને z બરાબર a પ્લસ ib સ્વરૂપ આપેલું હોય એટલે કે સંકર સંખ્યા આપેલું હોય તો એનો માનાંક કઈ રીતે શોધાય? એટલે સંકર સંખ્યાનું માનાંક એટલે કે માન શોધવું હોય એટલે કે માનાંક શોધવું હોય તો માનાંક z બરાબર તમારું સૂત્ર બને છે વર્ગમૂળમાં a વર્ગ પ્લસ b વર્ગ. તો કોઈ પણ સંકર સંખ્યાનો તમે માનાંક લેશો એટલે કે મોડ z શોધશો એટલે વર્ગમૂળની અંદર શું કરવાનું રહેશે? a વર્ગ પ્લસ b વર્ગ કરવો પડશે તમારે. તો અહીંયા આગળ આ એક નિયમ છે. એના પછી ઘણા બધા નિયમનો ઉપયોગ થવાનો છે એટલે આજે આપણે અહીંયા આગળ ડિસ્કસ કરી લઈએ છીએ કે z બાર કઈ રીતે શોધાય. z બાર, z ની ઉપર જો લાઈન હોય તો એને કહેવાશે z બાર. અને z બાર જ્યારે શોધતા હોઈએ ત્યારે સંકર સંખ્યા z માં જો વચ્ચેની નિશાની ચેન્જ થાય એટલે વચ્ચેની નિશાની ચેન્જ કરવા માટે જો તમારે અહીંયા આગળ સંકર સંખ્યા પ્લસ આપેલી છે તો z બારમાં માઇનસ કરવાની અને જો z ની અંદર માઇનસ આપેલી હોય તો z બાર કરતા હોઈએ ત્યારે તમારે શું કરવું પડે? પ્લસ લેવાનું થાય. તો અહીંયા આગળ જોઈશું એટલે a માઇનસ ib થશે. z નો બાર શું થશે? a માઇનસ ib. ઓકે, હવે z બાર નો માનાંક લેવો છે મારે. z બાર નો માનાંક લેવો હોય તો આના માટે પણ સૂત્ર તો એવું જ રહેશે a વર્ગ પ્લસ b વર્ગ કારણ કે i નો સહગુણક શું છે? માઇનસ b છે પણ માઇનસ b નો વર્ગ કરો તો જવાબ તો પોઝિટિવ જ થવાનો છે. એટલે z બાર નો માનાંક પણ કેવો થશે? વર્ગમૂળમાં a વર્ગ પ્લસ b વર્ગ થશે. તો આના પરથી આપણે એવું લઈ શકીએ, તારણ કાઢી શકીએ કે માનાંકમાં z બરાબર z બાર નો માનાંક કેવા હોય? સરખા જ હોય.
બરાબર છે. ઝેડ નો માનાંક અને ઝેડ બાર નો માનાંક હંમેશા કેવા હોય? સરખા જ હોય. તો અહીંયા આગળ બંનેનો ગુણાકાર કરવામાં આવે. જો ઝેડ ઇન્ટુ ઝેડ બાર જો ઝેડ અને ઝેડ બાર નો ગુણાકાર કરવામાં આવે તો તમને શું જવાબ મળે? તો એ પણ આપણે એક નિયમ તારવીશું અહીંયા આગળ. તો ઝેડ ઇન્ટુ ઝેડ બાર કરતા હોઈએ ત્યારે અહીંયા આગળ ઝેડ શું આપેલું છે તમને? a પ્લસ આઈબી આપેલું છે. ઇન્ટુ ઝેડ બાર શું લાયા છો તમે? કે a માઇનસ આઈબી આપેલું છે. એટલે અહીંયા આગળ લખીશું a માઇનસ આઈબી. ખ્યાલ આવ્યો? તો હવે બંનેનો કૌંસ ખોલીશું. એટલે આપણને તો સીધી રીતે ખબર જ છે કે ભાઈ a પ્લસ આઈબી ઇન્ટુ a માઇનસ આઈબી એટલે શું થાય? a વર્ગ માઇનસ બી વર્ગ નું સૂત્ર બની જાય. એટલે અહીંયા આગળ લખાશે a વર્ગ ઓછા આઈ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર. આવું લખી શકીશું. ખ્યાલ આવ્યો? એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય એટલે એક્સ વર્ગ ઓછા વાય વર્ગ. એટલે a વર્ગ ઓછા આઈ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર. પણ આઈ સ્ક્વેર એટલે કોણ? -1. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે a વર્ગ પ્લસ બી વર્ગ થશે. આ કોનો જવાબ છે? ઝેડ ઇન્ટુ ઝેડ બાર નો જવાબ લાવે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે જો અહીંયા આગળ માનાંક ઝેડ જે છે એનો વર્ગ કરો તમે તો માનાંક ઝેડ નો વર્ગ તો અહીંયાથી વર્ગમૂળ દૂર થઈ જાય એટલે a વર્ગ પ્લસ બી વર્ગ લખાય. ખ્યાલ આવી ગયો? તો મારે a વર્ગ પ્લસ બી વર્ગ ની જગ્યાએ શું લખીશું? તો કે માનાંક ઝેડ નો સ્ક્વેર. એટલે ઝેડ ઇન્ટુ ઝેડ બાર હોય તો તમે લખી શકો છો માનાંક ઝેડ નો સ્ક્વેર. તો આ એક તમે નિયમ તારવ્યો પાછો. ખ્યાલ આવી ગયો? હવે જો મોડની અંદર એટલે કે માનાંકની અંદર Z1 છેદમાં Z2 આ રીતે માનાંક આપેલો હોય તમને તો આ રીતે અલગ અલગ માનાંક તમે આપી શકો છો. એટલે કે માનાંક Z1 છેદમાં માનાંક Z2 લખી શકાય. અને અહીંયા આગળ બીજું એક સૂત્ર લખીશું કે Z ની n ઘાત હોય તો માનાંક Z ની n ઘાત પણ લખી શકાય. આ ખૂબ અગત્યનું તારણ છે, જવાબ છે. આ એક ફોર્મ્યુલા છે કે Z ની n ઘાત નો માનાંક બરાબર માનાંક Z ની ઘાત n લખી શકાય. તો આ બધું ઉપયોગ આ પ્રકારના દાખલાની અંદર કરીશું આપણે. તો જોઈએ જેવો દાખલો કેવો આપેલો છે તમને? x માઇનસ આઈવાય બરાબર વર્ગમૂળમાં a માઇનસ આઈબી છેદમાં c માઇનસ આઈડી આપેલું છે. તો અહીંયા આગળ સૌપ્રથમ લખીશું કે ભાઈ બંને બાજુ વર્ગ કરતા શું કરીશું? બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરો એટલે અહીંયાથી વર્ગમૂળ દૂર થશે. તો અહીંયા શું થાય? તો કે ભાઈ x માઇનસ આઈવાય નો વર્ગ બરાબર અહીંયાથી વર્ગમૂળ દૂર થશે એટલે કે a માઇનસ આઈબી ના છેદમાં શું લખાશે? c માઇનસ આઈડી લખાશે. ક્લિયર? આપણે બંને બાજુ વર્ગ કરી દીધું. હવે બંને બાજુ માનાંક લેતા બંને બાજુ માનાંક લેતા તો બંને બાજુ તમે માનાંક લો એટલે અહીંયા શું લખશો? માનાંકમાં x માઇનસ આઈવાય ના વર્ગનો માનાંક બરાબર માનાંકની અંદર a માઇનસ આઈબી ના છેદમાં c માઇનસ આઈડી આ રીતે લખાશે. બંને બાજુ આપણે માનાંક લીધું. હવે અહીંયા આગળ તમે આ નિયમ તારવી લાવ્યા છો. મેં તમને સમજાવી દીધું છે કે z ની n ઘાત અને માનાંક હોય તો તમે શું લખવાના છો? માનાંક z ની ઘાત n. એવી રીતે અહીંયા આગળ x માઇનસ આઈવાય નો માનાંક એનો વર્ગ લખી શકાય. હવે જોઈએ તો અહીંયા આગળ a માઇનસ આઈબી છેદમાં c માઇનસ આઈડી એટલે માનાંકમાં Z1 છેદમાં Z2 હોય તો માનાંક Z1 છેદમાં માનાંક Z2 લખી શકાય. તો આ રીતે આને પણ લખીશું આપણે કે માનાંકમાં a માઇનસ આઈબી છેદમાં માનાંકમાં c માઇનસ આઈડી થશે. આવું લખી શકાશે. હવે જોઈએ તો માનાંક દૂર કરવા માટે મેં તમને સમજાવી દીધું છે કે માનાંક લો તો માનાંક Z નો જવાબ શું થાય? વર્ગમૂળમાં a વર્ગ પ્લસ બી વર્ગ થાય. પણ એ સંકર સંખ્યા હોવી જોઈએ તો જ આપણે આ રીતે એપ્લાય કરી શકીશું. તો અહીંયા આગળ જોઈએ છીએ આપણે ડાબી બાજુ પણ સંકર સંખ્યા આપેલું છે. અહીંયા અંશ અને છેદમાં પણ સંકર સંખ્યા જ આપેલી છે.
તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ માનાંક દૂર કરીશું એટલે માનાંક દૂર કરો એટલે વર્ગમૂળની અંદર શું લખાશે x વર્ગ પ્લસ y વર્ગ પણ એનો વર્ગ બાકી છે એટલે લખીશું અહીંયા આગળ તમે માનાંક દૂર કરશો એટલે વર્ગમૂળમાં શું લખશો a વર્ગ પ્લસ b વર્ગ લખીશું અને છેદની અંદર એવી જ રીતે c વર્ગ પ્લસ શું લખાશે d વર્ગ લખાશે કારણ કે સંકર સંખ્યા છે સંકર સંખ્યા માટે આ રીતે લખી શકાય હવે જો અહીંયા આગળ તમે વર્ગમૂળ અને વર્ગ છે વર્ગમૂળ અને વર્ગ છે એટલે વર્ગમૂળ દૂર થાય એટલે તમારે અહીંયા આગળ શું લખાશે તો કે x વર્ગ પ્લસ y વર્ગ થઈ જશે વર્ગ ને વર્ગમૂળ દૂર થશે અને અહીંયા આગળ જમણી બાજુ થશે તમારે વર્ગમૂળમાં a વર્ગ પ્લસ b વર્ગ છેદમાં વર્ગમૂળની અંદર c વર્ગ પ્લસ d વર્ગ લખાશે હવે આપણે જે સાબિત કરવું છે એની અંદર જે સાબિત કરવું છે એની અંદર જો તમને કેવું આપેલું છે x વર્ગ પ્લસ y વર્ગ નો વર્ગ બરાબર a વર્ગ પ્લસ b વર્ગ છેદમાં c વર્ગ પ્લસ d વર્ગ આપેલું છે તો આપણે શું કરીશું બંને બાજુ વર્ગ કરતા તો આપણને સાબિત થઈ જશે બંને બાજુ વર્ગ કરતા હવે બંને બાજુ વર્ગ કરો એટલે સ્વાભાવિક છે કે અહીંયા આગળ x વર્ગ પ્લસ y વર્ગ નો વર્ગ લખાશે ને જમણી બાજુથી વર્ગમૂળ દૂર થઈ જશે એટલે કે a વર્ગ પ્લસ b વર્ગ છેદમાં c વર્ગ પ્લસ d વર્ગ લખાશે એટલે આ રીતે આ દાખલો સાબિત થાય ખ્યાલ આવ્યો હવે એના જેવો જ દાખલો દાખલા નંબર 6 છે એટલે આપણે લઈ લઈશું દાખલા નંબર 6 પહેલા લઈશું તો જોઈએ દાખલા નંબર 6 માં જો a પ્લસ ib બરાબર દાખલા નંબર 6 શું આપેલું છે કે જો a પ્લસ ib ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ i નો વર્ગ છેદમાં 2x વર્ગ પ્લસ 1 હોય તો સાબિત કરો કે શું સાબિત કરવું છે આપણે તો કે a વર્ગ પ્લસ b વર્ગ બરાબર x વર્ગ પ્લસ 1 નો વર્ગ છેદમાં 2x વર્ગ પ્લસ 1 નો વર્ગ આવું સાબિત કરવું છે તો આ દાખલાની અંદર પણ આપણે દાખલા નંબર 4 જેવું જ કરીશું તો સૌપ્રથમ બંને બાજુ માનાંક લેતા બંને બાજુ શું લઈશું આપણે માનાંક લેતા બરાબર છે બંને બાજુ આપણે લઈશું માનાંક હવે માનાંક લો એટલે માનાંકમાં a પ્લસ ib લખાશે ડાબી બાજુ અને જમણી બાજુ શું લખાશે તો સૌપ્રથમ તો x પ્લસ i નો વર્ગ છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 નો માનાંક આ રીતે લખાશે બરાબર છે હવે ડાબી બાજુ એમના એમ a પ્લસ ib જમણી બાજુ અલગ અલગ માનાંક આપી દો આપણે આગળ નિયમ જોઈ ગયા છે એટલે માનાંક અલગ અલગ આપી દઈશું જુદું જુદું આપી દઈશું એટલે કે x પ્લસ i વર્ગ નો માનાંક છેદમાં માનાંકમાં 2x વર્ગ પ્લસ 1 આ રીતે લખી શકાશે હવે a પ્લસ ib બરાબર અહીંયા આગળ તમને કીધું કે z સ્ક્વેર નો માનાંક તો શું લખી શકાશે તો કે x પ્લસ i નો માનાંક નો વર્ગ છેદમાં માનાંકમાં 2x વર્ગ પ્લસ 1 આ રીતે લખી શકાય હવે માનાંક દૂર કરો એટલે વર્ગમૂળની અંદર a વર્ગ પ્લસ b વર્ગ લખાશે તો અહીંયા આગળ તમારે લખાશે વર્ગમૂળમાં a વર્ગ પ્લસ b વર્ગ બરાબર અહીંયા આગળ તમે સંકર સંખ્યા જ આપેલી છે x પ્લસ i સ્વરૂપ આપેલું છે સંકર સંખ્યા જ કહેવાય એને તો એનો માનાંક દૂર કરવો હોય તો વર્ગમૂળની અંદર x વર્ગ પ્લસ અહીંયા આગળ a ની જગ્યાએ x છે અને b ની જગ્યાએ i નો સહગુણક કશું નથી આપ્યો તો આપણે લઈશું 1 એટલે b ની કિંમત છે અહીંયા આગળ 1 એટલે b નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર 1 ઉપર એનો વર્ગ થશે છેદમાં અહીંયા આગળ ખાસ અગત્યનું છે 2x વર્ગ પ્લસ 1 આપેલું છે એ કોઈ સંકર સંખ્યા નથી સંકર સંખ્યા આપણે જાણીએ છીએ કે z ઇક્વલ્સ ટુ a પ્લસ ib સ્વરૂપ હોય એને સંકર સંખ્યા કહીશું તો અહીંયા આગળ 2x વર્ગ પ્લસ 1 સંકર સંખ્યા નથી એટલે એનો માનાંક ધન જ રહેશે અને કોઈ a વર્ગ પ્લસ b વર્ગ જેવું કંઈ થશે નહીં કારણ કે આ સંકર સંખ્યા ન કહેવાય બરાબર છે i વાળું સ્વરૂપ નથી a પ્લસ ib સ્વરૂપ નથી એટલે સંકર સંખ્યા કહીશું નહીં એટલે આનો જે માનાંક છે એ ધન જ રહેશે
અને ધન જે કિંમત હોય એ જ આપણે લખી નાખવાની. હવે વર્ગમૂળની અંદર a વર્ગ પ્લસ b વર્ગ બરાબર વર્ગ ને વર્ગમૂળ દૂર થશે એટલે અહીંયા આગળ થશે x વર્ગ પ્લસ 1 છેદમાં 2x વર્ગ પ્લસ 1 એમના એમ જ. હવે આપણે જે સાબિત કરવું છે એની અંદર જમણી બાજુ જો સાબિત જે કરવાનું છે એમાં a વર્ગ પ્લસ b વર્ગ જોઈએ છે એટલે આપણે બંને બાજુ વર્ગ કરી દઈશું નેક્સ્ટ સ્ટેપમાં. એટલે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરો એટલે શું આવશે જવાબ? અહીંયાથી વર્ગમૂળ દૂર થઈ જશે એટલે કે વર્ગમૂળમાં a વર્ગ પ્લસ b વર્ગ છે એટલે વર્ગમૂળ દૂર થશે એટલે a વર્ગ પ્લસ b વર્ગ બરાબર અહીંયા આગળ થશે x વર્ગ પ્લસ 1 નો વર્ગ છેદમાં થશે 2x વર્ગ પ્લસ 1 નો વર્ગ. એટલે આ રીતે તમે સાબિત કરી શકો છો.